નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા વન્ય પ્રાણી વિભાગ હેઠળની દાંતા પૂર્વ રેન્જમાં નોંધાયેલા શિયાળના શિકાર અને તેના અવશેષોના ગેરકાયદેસર વેપારના ગંભીર કેસમાં નામદાર સેકન્ડ એડિશનલ સેશન્સ કોર્ટ સેશન્સ જજ કાનાણીની કોર્ટે આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે વન્યજીવોની હત્યા એ માત્ર કાયદાનો ભંગ નથી, પરંતુ પર્યાવરણીય સંતુલન સામેનો ગંભીર પ્રહાર અને સમાજ પર વ્યાપક અસર કરતો ગુનો છે. ઘટનાની વિગત મુજબ દાંતા પૂર્વ રેન્જમાં વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 અને સુધારા અધિનિયમ 2022ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં તપાસનીશ અધિકારી અને પરિક્ષેત્ર વન અધિકારી વીએલ ચૌધરી દ્વારા સઘન તપાસ હાથ ધરી વન્ય પ્રાણીઓના અવશેષોના વેપાર સાથે જોડાયેલા આખા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તારીખ 27/1/2026ના રોજ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ દાંતા ખાતે ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આરોપી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 483 હેઠળ જામીન મેળવવા માટે પાલનપુરની સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેની સુનાવણી તારીખ 18/2/2026ના રોજ હાથ ધરવામાં આવતા નામદાર કોર્ટે વન્યજીવોને પ્રકૃતિની અમૂલ્ય સંપત્તિ ગણાવી આ ગુનાની ગંભીરતાને ધ્યાને લીધી હતી. સરકારની પક્ષની દલીલો અને વન વિભાગ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓને ગ્રાહ્ય રાખી નામદાર જજ કાનાણીએ આરોપીની જામીન અરજી ફગાવી દઈ તેને જેલ હવાલે રાખવાનો મક્કમ આદેશ કર્યો છે, તેમ પરિક્ષેત્ર વન અધિકારી દાંતા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.